નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી વનરક્ષકની પરીક્ષા માટે અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, તુલસી તંતીથી ખાલી જગ્યા મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે. વિન્ડ. દચ્ચીગામ નેશનલ પાર્ક કેટલા ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલ છે? 141. તાજેતરમાં પ્રથમ વખત VOC પોર્ટ દ્વારા ક્યાંથી ગ્રીન એમોનિયા આયાત કરવામાં આવ્યું? ઇજિપ્તથી. ઓકિયોર એનર્જી ઇન્ડિયા પ્રા લિમિટેડ કયા જિલ્લામાં 1 મિલિયન ટન ગ્રીન હાઇડ્રોજન ગ્રીન એમોનિયાનો પ્લાન્ટ સ્થાપશે? કચ્છ જિલ્લામાં. તાજેતરમાં બદિસ લીમાકુમી નામની માછલી ક્યાંથી મળી આવી? નાગાલેન્ડથી. તાજેતરમાં કયા દેશમાં એક કિશોર છોકરાએ 300 વર્ષ જૂનું સાયકેમોર વૃક્ષ કાપી નાખ્યું? ઇંગ્લેન્ડમાં. ભારતીય વન્યજીવન બોર્ડની સ્થાપના કયા વર્ષમાં કરાઈ હતી? 1952માં. ભારતનો પ્રથમ સોલાર રૂફ સાયકલિંગ ટ્રેક વે ક્યાં શરૂ થયો? હૈદરાબાદમાં. તાજેતરમાં એમેઝોનમાં કોના 100થી વધુ સબ મળ્યા? ડોલ્ફિનના. વિશ્વ પ્રાણી જાગૃતતા દિવસ ક્યારે ઉજવાય છે? 4 ઓક્ટોબરે. કૈમૂર વન્યજીવ અભયારણ્ય ક્યાં ટાઈગર રિઝર્વ બનશે? બિહારમાં. ભારતમાં સૌથી વધુ હળદર ઉત્પાદન કરતા રાજ્ય કયું છે? મહારાષ્ટ્ર. ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે કેટલા વર્ષમાં નવી ખાલી જગ્યા મેગાવોટ ક્ષમતા ઉમેરવાનું લક્ષ્ય છે? 5 વર્ષમાં 60,000 મેગાવોટ. ટેરેન્ટુલા કોની પ્રજાતિ છે? કરોળિયાની. વિશ્વમાં કેટલા પ્રકારના ટેરેન્ટુલાની પ્રજાતિ જોવા મળે છે? 900 પ્રકારના. હેપ્લોક્લાસ્ટસ નીલગિરીનસ શેની પ્રજાતિ છે? ટેરેન્ટુલાની. તાજેતરમાં કયા રાજ્યની 8 વેટલેન્ડમાંથી સીસુ અને ક્રોમિયમ જેવી કેન્સરજનક ભારે ધાતુઓ મળી આવી? ઓડિશામાંથી. ઓપરેશન કચ્છપ કોના માટે લોન્ચ કરાયેલ છે? કાચબાઓ માટે. તાજેતરમાં કોણે પ્રદૂષણ સામે લડવા માટે ગ્રીન વોર રૂમ શરૂ કર્યો? દિલ્હીએ. ઇન્ટરનેશનલ કોરલ રીફ ઇનિશિયેટિવમાં કેટલા દેશો જોડાયેલ છે? 45. કયા રાજ્યની યાક ચુરપીને GI ટેગ અપાયો? અરુણાચલ પ્રદેશને. એન્ટાર્કટિકા પર ઓઝોનનું કદ કયા દેશ કરતાં પણ 3 ગણું વધ્યું? બ્રાઝિલ. ક્યાં વિશ્વનું ત્રીજું સૌથી શક્તિશાળી વાવાઝોડું આવ્યું? તાઇવાનમાં. તાજેતરમાં ક્યાં એપિથેમિસ વાયનાડેન્સિસ નામની નવી ડ્રેગન ફ્લાય પ્રજાતિ મળી આવી? કેરળમાં. પૂસા 44 ડાંગરની જાત પર કયા પ્રતિબંધ મુકાશે? પંજાબમાં. મોન્ટ્રીયલ સંધિ કયા વર્ષમાં થઈ હતી? 1987માં. આંતરરાષ્ટ્રીય રેડ પાંડા દિન સપ્ટેમ્બરના કયા શનિવારે ઉજવાય છે? 3. ગુજરાતમાં કુલ સંરક્ષણ વિસ્તારનો કેટલો હિસ્સો જંગલ વિસ્તાર છે?
27.5%. ગુજરાતમાં કુલ સંરક્ષણ વિસ્તાર કેટલા ચોરસ કિલોમીટરમાં ફેલાયેલ છે? 17,099 ચોરસ કિમી. ઇસરોએ ગુજરાતમાં કેટલા વન્યજીવ કોરિડોરની ઓળખ કરી હતી? 12. જેતપુર કેમિકલને કયા જિલ્લામાં ડીપ સી પ્રોજેક્ટ અંતર્ગત દરિયા સુધી પહોંચાડાશે? પોરબંદર. સરકારે કયા વર્ષમાં વાંસને વૃક્ષમાંથી દૂર કરી ગૌણ પેદાશોમાં ઉમેર્યા? 2017માં. મધ્યપ્રદેશમાં સૌથી મોટું અભયારણ્ય કયું છે? નૌરાદેહી. તાજેતરમાં લાલ ગરદનવાળું ફાલેરોપ પક્ષી ક્યાં દેખાયું? તમિલનાડુમાં. તુંગારેશ્વર વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલ છે? મહારાષ્ટ્રમાં. ગુજરાતમાં વેનેડિયમ ક્યાંથી મળી આવ્યું? ખંભાતથી. યાકના દૂધની પ્રથમ ડેરી ક્યાં બનાવાઈ? અરુણાચલ પ્રદેશમાં. છેલ્લા 9 મહિનામાં કેટલા વાઘના મૃત્યુ થયા? 146. વિશ્વમાં ગેંડાઓની કુલ પ્રજાતિઓ કેટલી છે? 5. મિથુન કયા રાજ્યનું રાજ્ય પ્રાણી છે? નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશનું. સૌથી મોટા ફૂલની પ્રજાતિ રેફ્લેસિયાનું IUCN સ્ટેટસ શું છે? ગંભીર જોખમમાં. ક્યાંથી મળી આવેલ દરિયાઈ પ્રજાતિનું નામ APJ અબ્દુલ કલામ પરથી રખાયું? તમિલનાડુ. તાજેતરમાં ઇન્ડિયન સ્કીમર પક્ષી ક્યાં દેખાયું? દૂધવામાં. વિશ્વ નદી દિવસ સપ્ટેમ્બરના દર ચોથા ખાલી જગ્યાએ ઉજવાય છે? રવિવારે. વિશ્વ ગોરીલા દિવસ ક્યારે ઉજવાય છે? 24 સપ્ટેમ્બરે. તાજેતરમાં દેશમાં ક્યાં 54મું ટાઈગર રિઝર્વ જાહેર કરાયું? મધ્યપ્રદેશમાં. તાજેતરમાં કયા રાજ્યનું સૌર ટેમ્પલ ભારતની પ્રથમ ગ્રીન એનર્જી પુરાતત્વીય સાઇટ બની? તમિલનાડુ. ગુજરાતમાં તાજેતરના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિપોર્ટ મુજબ કઈ નદીના પાણીની ગુણવત્તા શુદ્ધ હતી? મહી, અનાસ અને પાનમ. દેશમાં કુલ કેટલા કૃત્રિમ કોરલ રીફ એકમો બનશે? 732. બોલ્સન કાચબો તેનું IUCN સ્ટેટસ શું છે? ગંભીર જોખમમાં.